અંજારમાં આજે પવિત્ર નિર્જળા એકાદશી નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો જોડાયા હતા. જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામના નારા સાથે હાથમાં ધ્વજા ધારણ કરી પ્રભાત ફેરી શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને મંદિરમાં દેવદર્શન કર્યા હતા. આજે બીજા વર્ષમાં આ પ્રભાત ફેરીએ પ્રવેશ કર્યો. અંજારમાં પ્રભાત ફેરીનું વર્ષ પૂર્ણ થયું છે. બીજા વર્ષમાં શુભારંભ કરવામાં આવ્યો છે. આજે નિર્જળા એકાદશીએ જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. એક વર્ષ સફળ યાત્રા પરિપૂર્ણ કર્યા બાદ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. નિર્જળા એકાદશીના પાવન પર્વ દરમિયાન દરિયાસ્થાન મંદિર ખાતેથી પ્રભાત ફેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રભાત ફેરી રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ, સચ્ચિદાનંદ મંદિરના મહંત વિક્રમદાસજી મહારાજે ભગવદ્ ગીતાના શ્લોક સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણના નારા સાથે આ પ્રભાત ફેરી શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. ખેસ ધારણ કરેલા ભાવિકોના હાથમાં ભગવી ધજા અને સનાતન ધર્મના સંદેશ લખેલા બેનરો સાથે પ્રભાત ફેરી ફરી હતી, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બાળકોથી લઈને વડીલો મોટી સંખ્યામાં આ પ્રભાત ફેરીમાં જોડાયા હતા. સેવા અને સંસ્કાર આ પ્રભાત ફેરીનો મુખ્ય આધાર છે, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જીતેશ પીઠડિયાએ જણાવ્યું હતું. છેલ્લા 5 મહિનામાં 700 કિલોથી વધુ પક્ષીઓના ચણ, 24,000થી વધુ રકમ ગૌસેવા માટે અનુદાન કરવામાં આવે છે. 12 મંદિરોની યાત્રા અને ઠેર ઠેર આરાધના અને અનેક પ્રકારના નાદ સાથે આ પ્રભાત ફેરી પરિપૂર્ણ થઈ હતી.